अस्सलामुअलैकुम, जय भीम साथियों। જેમ કે આ તોસીફભાઈ દધાલવાલા પાંચ ભાયા જે છે એ ભાઈનું હવે ઓવર બધું થઈ રહેલું છે. વિરોધ કરેલો છે પબ્લિકે, બેનર ને બધું સળગાવેલું છે, એ વિરોધ છે પબ્લિકનો ને એમનો કાયદેસર રાઈટ છે. તમે જ્યારે ધાર્મિક ટિપ્પણી કરી છે તો પબ્લિક તો વિરોધ કરવાની જ છે ભાઈ. તમારે બોલવામાં સભ્યતા રાખવી પડે. હવે મેં નવા વિડીયો ભાઈના જોયા છે કે મસ્જિદની અંદર અજાન થાય ત્યારે એ ભાઈ કે ગાયન વાગે છે. તો ભાઈ તમે પેદા થયા તો તમારા પપ્પાએ શું કાનની અંદર ગાયન ગાતા હતા? એનો જવાબ આપો મને. ને મિત્ર, અમેરિકન પસંદ છો નહીં, ઇન્ડિયાની સંસ્કૃતિ ઇન્ડિયામાં આવીને બગાડવાની પ્રયાસ બંધ કરો. હવે હું તમને કહું છું કે હું આ વિડીયો બનાવું છું, તમે મારી ઉપર એક્શન લો. આ મારો ફંડામેન્ટલ રાઇટ છે. બાબા સાહેબ આંબેડકરે સંવિધાનની અંદર આર્ટિકલ 19ની અંદર લખેલું છે કે અગર તમને કંઈ ખોટું દેખાય તો તમે એને ખુલ્લીને અવાજ ઉઠાવી શકો છો. અમે એટલા બુઝદિલ નથી કે તમારાથી દબાવીએ. કાયદો છે, અમારા બાપનો કાયદો છે, બાબા સાહેબ આંબેડકરનો. હજુ સંવિધાન જીવે છે ને અમને કાયદાની ઉપર ભરોસો છે ને ઇન્ડિયન ગવર્મેન્ટ પર અમને ભરોસો છે કે અમને ન્યાય મળશે. જે ભાવને લોકોની ડૂબાઈ છે એ બધાને ન્યાય મળશે, એ હું સરકારથી આશા રાખું છું. ને આ જે તોસીફ દધાલવાલો જે છે એ જે કોઈ ડરે એના ગામ દધાલ આવશે, બધાથી પહેલો પટેલ સલમાન મારું નામ, હું એના ઘરનો ઘેરાવ કરવા આવીશ. દધાલ ગામ એના ઘરનો ઘેરાવ કરવા હું આવીશ ને હું જોઉં એમના બોડીગાર્ડ કે એમના સિક્યોરિટી કે એમના કેટલા પાવરથી મને દબાઈ શકે. જય ભીમ, જય સંવિધાન. અસ્સલામુ અલૈકુમ દોસ્તો.